હેલો એવરીવન, આપ ડૉક્ટર મોહલ બેન્કર ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ માટે. ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ એ યંગર પેશન્ટમાં થતો રોગ છે. 35થી 45 વર્ષના જે યંગ એડલ્ટ પેશન્ટ છે એમાં થતો હોય છે. થવાના કારણો ઘણા બધા હોય છે, પણ એકવાર થયા પછી પેશન્ટ્સ બહુ જ હેરાન થાય છે. એનું કારણ શું છે? પ્રોસ્ટેટિક જે ગ્રંથિ છે એ એવી જગ્યાએ આવેલી છે કે ઉપર પેશાબની થેલી છે, પાછળની બાજુ રેક્ટમ છે એટલે જે સ્ટૂલ પાસ કરવાનો માર્ગ છે, અને નીચે પેલ્વિક ફ્લોર છે. હવે જ્યારે પ્રોસ્ટેટાઇટિસ કહીએ છીએ એટલે પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન લાગેલું છે અને એને કારણે ઇન્ફ્લેમેશન થયેલું છે. હવે પ્રોસ્ટેટની ગ્રંથિને જોવા જઈએ તો જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન લાગ્યું, માનો કે અહીંયા કોઈ નાનું ગુમડું થયું અને આપણે એન્ટીબાયોટિક લીધી, તો એન્ટીબાયોટિક જે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ ઓરલી, એનો ઘણી બધી મોટી માત્રા અહીંયા સુધી પહોંચે છે, બેક્ટેરિયાનો ગ્રોથ અટકાવે છે અને એને કારણે અહીંયા જે નાનું ગુમડું હોય જલ્દી મટી જાય છે. પણ આ જ વસ્તુ ધારો કે પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન લાગ્યું, બેક્ટેરિયલ ગ્રોથ છે, ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ કે સમ વેરી માઇન્યુટ પોર્શન ઓફ ધ એન્ટીબાયોટિક વિલ રીચ ટુ ધ પ્રોસ્ટેટ, અને એને કારણે ક્રોનિક જે ઇન્ફેક્શન જે કંટ્રોલમાં આવતું નથી, ઇન્ફેક્શન કંટ્રોલમાં નથી આવતું અને એને કારણે પેશન્ટ વર્ષોના વર્ષો સુધી હેરાન થયા કરે છે. એન્ટીબાયોટિક તો મેં જોયા છે, ઘણા બધા પેશન્ટો વર્ષ દોઢ વર્ષથી એન્ટીબાયોટિક લેતા હોય પણ સિમ્ટમમાં ફરક ના પડ્યો હોય, બધા યંગ પેશન્ટ્સ. અને સિમ્ટમ પણ કેવા? તો જ્યારે પણ પ્રોસ્ટેટમાં ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ ડેવલપ થાય તો એ ઇરિટેટિવ મોડમાં હોય. એટલે જ્યારે પણ એ પ્રોસ્ટેટને કોઈપણ રીતે સ્ટિમ્યુલેશન મળે, જેમ કે સ્ટૂલ પાસ કરવા જાય છે તો રેક્ટમ છે એ થોડું પ્રોસ્ટેટ પર પ્રેશર આપે તો એ પેશન્ટને સિવિયર પેઇન થાય. સેકન્ડ, જ્યારે લાંબો સમય બેસી રહેવાનું હોય તો પેલ્વિક ફ્લોર કમ્પ્રેસ થાય, એને બટક્સ કમ્પ્રેસ થાય, અને એને કારણે પ્રોસ્ટેટ પર થોડુંક પણ એની સ્ટિમ્યુલેટ થાય તો એને કારણે પેશન્ટને લાંબો સમય બેસી જ ના શકે. યુરિન પાસ કરવા જાય, જેવું બ્લેડરમાંથી યુરિન પાસ કરવા જાય એટલે સિવિયર પેઇન થાય. સો ધીઝ આર ધ વેરી કોમન સિમ્ટમ્સ ઓફ ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ. અને તમે જસ્ટ વિચાર કરો કે લાંબો સમય બેસી ના શકાય એવી કન્ડિશન યંગ એડલ્ટ પેશન્ટમાં, પ્રોફેશનલી એક્ટિવ પર્સન હોય એના માટે તો કેટલી બધી હેરાનગતિવાળી છે. અને પેશન્ટનો વર્ષો સુધી કોઈને કોઈ ડૉક્ટરને બતાવ્યા કરે, એકથી બીજા ત્રીજા, એનું કોઈ જનરલી જેને રિઝલ્ટ નથી મળતું આવી રીતે 6-12 મહિના સુધી એન્ટીબાયોટિક ખાધા પછી, એ લોકો પાસે બીજો કોઈ સોલ્યુશન હોતું નથી. ઓનલી સોલ્યુશન ઇઝ ટુ સફર. પણ અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ દેટ ઇઝ કોલ્ડ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલાઇઝેશન. એમાં જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે પ્રોસ્ટેટની એન્જિયોગ્રાફી કરી સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ જે ઇન્ફ્લેમેશન અટકાવે છે અને એને કારણે ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસના પેશન્ટમાં રાહત થાય છે. ઘણા બધા પેશન્ટ્સમાં અમે આવી ટ્રીટમેન્ટ આપેલી છે અને પેશન્ટોને ખરેખર ઘણું બધું સિમ્પ્ટોમેટિક ઇમ્પ્રુવમેન્ટ મળેલું છે. આ ટેકનિકમાં કોઈપણ જાતના ઓપરેશન, ટાંકા, કટ કશું આવતું નથી અને સાદી સિમ્પલ એન્જિયોગ્રાફીથી ઘણી બધી સરળ રીતે સારવાર શક્ય છે. સો યાદ રાખો કે ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસથી જો તમને પીડાતા હો તો તમારે ઓપરેશન કરવાની જરૂર નથી. વગર ઓપરેશને આની પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલાઇઝેશનની સારવાર કરશો તો ચોક્કસ તમને સિમ્ટમમાં રિલીફ મળશે.